હેલો મિત્રો, કેમ છો? સ્વાસ્થ્યમાં જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને. ચા નાસ્તો પણ કર્યો છે ને હવે જમવાનું પણ બન્યું છે. જો હવે કુકરમાં ખીચડી મૂકી છે કારણ કે વરસાદ બહુ છે તો આજે કંઈ બહાર ટાઈમ નથી એવું છે. તો હવે તો વરસાદ બહાર ચાલુ ચાલશે તો તમને બતાવીએ. સંજય, જય માતાજી. જય માતાજી. વરસાદ બહુ પડે છે એટલે બહાર જવાતું નહીં. એટલે અંદર બેઠા રહીએ છે વરસાદ બહુ છે કા અને કામ કંઈ કામ થાય એવું છે એટલે મૂકી દઈએ. દેવાંશી, જય માતાજી. દેવાંશી, આજે વરસાદ બહુ છે ને પવન બધું એટલે સ્કૂલે નહીં મોકલ્યા કા દેવાંશી? વરસાદ બહુ છે ને એટલે વરસાદ બહુ છે ને દેવાંશીને સ્કૂલ નથી મોકલેલા કારણ કે આ વરસાદને કેમ મોકલું, વરસાદ પાણી બહુ છે. તો જુઓ અમારે વરસાદ કેવો છે, જુઓ ચાલુ ને ચાલુ છે. અત્યારે થોડો એવો ડીમ પડ્યો, પછી રાત્રે બહુ વધી જાય છે વરસાદ, એટલા માટે નથી મોકલેલા એમને. કારણ કે આવા વરસાદમાં રાત્રે બહુ પવન બધું હતું, સવારમાં પણ બહુ પવન હતો, એટલા માટે દેવાંશીને સ્કૂલ નથી મોકલતા હવે. તો હવે છે ને આવું છે એટલે કંઈ બહાર નહીં નીકળાય. તો નવરા રૂમમાં બેઠા છે કારણ કે કેટલું બેઠું કાં જે દેવાંશી હવે છે ને કંટાળી જાય અંદરના અંદર બેસીને ના દેવાંશી. દેવાંશી જુઓ, દેવાંશી છે ને આજે સ્કૂલ નહીં જઈ એટલે ઘરે મોજ ચાલે. દેવાંશી, બધા લાઈક કમેન્ટ કરજો કે દેવાંશીને મેંગી ખાવું છે એટલે મેંગી બનાવેલી છે અત્યારે. દેવાંશી, હા, દેવાંશીને મેંગી તરફ ખાવી છે ને તો મેંગી બનાવવાની છે એવું છે. ખીચડી તો બની ગઈ છે હવે, તો જમી પણ લઈએ ખીચડી. દેવાંશી મેંગી બનાવે છે. જો આજે સંજય છે ને દેવાંશી માટે મેંગી બનાવે છે. જો કા સંજય, દેવાંશીને મેંગી ખાવું છે તો સવારના ઉઠીને તે ના કરે છે મેંગી ખાવું. પપ્પા બનાવે ને તો એને ખાવું છે, મમ્મી બનાવે ને તો એને નથી ખાવું છે દેવાંશીને. કા દેવાંશી, બરાબર ને દેવાંશી? કેમ આજે નિશા નથી જઈ એટલે ઘરે મોજ કરે છે, મેંગી બનાવી ખાય છે વરસાદમાં. કા સંજય? એવું છે. તો હવે હું પણ જમી લઉં, દેવાંશી મેંગી બનાવું, હું જમી લઉં, તો પછી પાછા થોડા વાર મળીએ છીએ કારણ કે જમી લઈએ આજે જલ્દી કારણ કે વરસાદ ચાલુ છે. જો આ બાજુ બધે વરસાદ ચાલુ, તો બહાર કેમ નીકળવું એટલે અંદરના અંદર જ બ્લોગ બનાવીએ છીએ અમે આજે. કાસનભાઈ, વરસાદ ચાલુ છે ને એટલે બહુ વરસાદ છે, ઘણા ગામમાંથી વરસાદ જતા રહી ગયો. દેવાંશીને સંજય તો મેંગી બનાવીને ખાય છે. હવે હું જમી લઉં છું. ખીચડી બની ગઈ છે તો જમી લઈએ. એક બાજુ સંજય દેવાંશીને મેંગી પણ બનાવે છે અને હું જમી લઉં છું ખીચડી. દેવાંશી પણ જમી લે છે પછી થોડીક વાર ને કા દેવાંશી? દેવાંશી મારા કેમેરા મેન છે આજે. જો ખીચડી મસ્ત ગઈ. વરસાદમાં શાક ફૂલાયો, કઈ શાક નથી લાગતું તો ખીચડી બનાવીને ખાઈએ વરસાદમાં. હવે શું કરવું, આવું છે અમારે વરસાદના દાડા આવા જોવા પડે. ખીચડી બનાવીને ખાવા પડે વરસાદમાં. ક્યાં લેવા જવું શાક ને એવું બધું. સારું વરસાદ છે ને તો બજારમાં નહીં જવાતું. તો જેવું મસ્ત ડુંગળી બટાકા અને શું ચણાની દાળ નાખીએ તો બહુ મસ્ત ખીચડી લાગે વઘારેલી. જો અમે આવી ખીચડી બનાવીએ કા દેવાંશી? હા, વઘારેલી ખીચડી. આ રીતના અમારી ખીચડી રહી વઘારેલી. તો આવી ખીચડી કોણ બનાવે કહેજો કા દેવાંશી? કેવી મસ્તીની ખીચડી. હવે તો ખાઈ લઈએ છીએ, ઠંડુ થાય એટલે હવે ખાઈ લઈએ ત્યાં સુધીમાં પછી મળીએ પાછા. હવે છે ને સંજય ટાપુ ધોવે છે ને તો જઈએ છીએ કારણ કે વરસાદ પડે એટલે કંઈ કામ નહીં થાય ને ટાપુ ધોવું છે ને હું પણ જાઉં છું ધોવા મદદ કરું. સંજય અહીંયા જો વરસાદ પડે ને એટલે કંઈ કામ નહીં થાય ને એટલે ટાંકો ધોવે છે.
અહીંયા આપણે એક દિવસ રોપ નાખ્યું તો હજુ ઉગતું નથી. બિયારણ ખરાબ આવ્યું કે શું એ પ્રોબ્લેમ છે એ ખબર નથી. હવે તો બીજું લાવવું પડશે. જો ઉગતા નથી, કેટલા દિવસ થઈ ગયા. સંજય ટાંકો ધોવે, સંજય જો ટાંકો ધોવે છે. મસ્ત હીટી જાય છે, ખોપાઈ જશે ને. સાઈડમાં પણ ખસડી દેજો, બાજુમાં પણ ખસડી દેજો. જો સંજય છે ને ટાંકો ધોવે આવો થઈ જશે ને. આવો છે તો આવો થઈ જજો. ખાલી બ્રાશથી કેવો જુગાડ છે જુઓ. આ રીતે એમ ધોઈ નાખવાનું. આ બાજુ પણ ધોવાનો જ છે, પણ હવે ટાઈમ મળે ને તો એ બાજુ પણ ધોઈ નાખશું. અત્યારે તો ટાઈમ છે, પણ હવે સાંજ પડી ગઈ છે ને, એ તો ધોવે છે. મસ્તીનો ધોવા જાય છે ટાંકો, એકદમ ચોખ્ખું થઈ જાય છે. ખાલી ધૂળ જ છે કા? મેં કહેતી નહીં તેમ બની હતી ગઈ. આ બધું જુઓ કેવું મસ્ત વાતાવરણ, લીલું લીલોતરી. સિમ્પલ ધોવા જાય મસ્ત એવું પાણી ફરી લે, પછી એકદમ ચોખ્ખું થઈ જાય. જો સંજય ધોય છે, હવે થોડુંક હશે તો ધોઈ નાખે. હું જઉં છું ઓલી બાજુ બીજું કામ કરું. તો હાલો તો હવે બીજું કામ કરીશું. થોડુંક હશે એટલે સંજય ધોઈ નાખે, પૂરું થઈ ગયું. મને આવતા પૂરું કરી નાખ્યું. મારો ભાગ નથી રાખ્યો, સંજય પતાવી નાખ્યું. હવે હાલો તો પછી થોડીક વાર મળીએ, બીજું કામ કરી નાખીએ. એટલે મિત્રો હવે છે ને સાંજે 5 વાગ્યા છે. તો વરસાદ પણ ઝીણો ઝીણો છે, પણ થોડીક વાર બહાર નીકળ્યા, કારણ કે ઝીણા ઝીણા વરસાદમાં અંદર તો કેટલું બેસી રહીએ. સાંજના 5 વાગી ગયા. હવે તો થોડીક વાર મેં કીધું બહાર ફરીએ આંગણામાં, કારણ કે કેટલુંક અંદર બેસીએ. વરસાદ બહુ છે ને, તો અંદર કંટાળી જાય બેસીને. તો તમારે વરસાદ છે કે નહીં કહેજો. અમારે તો 24 કલાક વરસાદ ચાલુ છે. આજે 8 દિવસ થયા ને, તો એના વરસાદ ચાલુ છે. હવે અમે હેરાન થઈ ગયા છે વરસાદ, કારણ કે જ્યાં જરૂર છે ને ત્યાં વરસાદ નથી, ને ના જરૂર ત્યાં વરસાદ છે. એવું છે ભાઈ. હવે તો વરસાદ હોય તો કમેન્ટ કરતા રહેજો. હવે અમે જેવું આટો મારીએ છીએ અહીંયા થોડીક વાર. જેવા લીલું જ છે, આવા ડાબરા પણ પાણીના ભર્યા છે. અને અહીંયા જુઓ અમારા કપચી છે, એટલે આમ પાણી બધું નીકળી જાય, બાકી તો વધારે પાણી ભરાય છે જાય. પણ હવે દેવાંશી સ્કૂલે ગઈ છે ને, તો સંજય લેવા ગયા છે. તો આપણે ગેટ સુધી જઈએ છીએ, કારણ કે 5 વાગી ગયા ને, તો લેવા ગયા છે. તો આવશે, હજી દેખાતા નથી. આવશે ને તો આ બાજુથી દેખાશે, પણ હજી નથી દેખાતા. જો આ બાજુ ડાબરા પાણી ભર્યા જ છે. આ રીતના અમારે પાણી છે. આ તો બધું ઠાર છે, એટલે એમ ઠારમાં નીકળી જાય. બાકી તો વરસાદ તો વધારે જ છે. અત્યારે કેટલું પાણી થઈ જાય. ખાડાવાળી જમીન હોય ને તો કેટલું પાણી ભરાઈ જાય. આ તો ઠાર છે ને, એટલા માટે આપણે ઓછું દેખાય વરસાદ. તો આ બાજુથી આવશે દેવાંશી, પણ હજુ દેખાતા નહીં હજુ. પણ ધીમે ધીમે એવું લાગે તો દિશા પહોંચ્યા. હવે તો રાહ જોઈએ. હવે રાંધવાનું પણ છે, પણ તૈયારી કરું છું રાંધવાની પણ. હવે થોડીક વાર આટો મારી લઈએ બહાર, કારણ કે આખો દિવસ અંદર બેઠા છે. તો કેટલુંક અંદર બેસી રહ્યું. જો તમને છાંટા લાગે છે મોઢા ઉપર, કેટલુંક બેસી રહીએ. જો આ બાજુ ગાય માતા જાય છે, ગાય માતા જાય છે, ગાય માતા જાય છે ઉપર. વરસાદ છે ને એટલે સંજય હાલીને ગયો છે, એટલે બાઇક નથી લઈ ગયા, કારણ કે વરસાદમાં ગારામાં કાઢવું એટલે હાલીને જાય એટલે વાર લાગશે. તો પછી હું પાછી આવું, પાછી વહી જાઉં, કારણ કે સાટ આવે છે એટલા માટે. ત્યાં સુધીમાં હું મગ બફાતા કરીને આવું પાછી. ગારો છે ને એટલે હાલીને જાય એટલે વાર લાગે હાલીને આવતા. આમ નજીક છે, આ જ ગામ છે જુઓ.
આ જ ગામ છે, નજીક જ છે, પણ હાલીને જાય ને એટલે વાર લાગે ને, લીલું છે ને એટલે ગાડી નથી લઈ જતા ગારામાં. પાછા મળીએ પછી દેવાંશી આવે ને જોઈ. દેવાંશી ગઈ છે સ્કૂલ એટલે સંજી લેવા ગયા છે. સાંજનો ટાઈમ થઈ ગયો. આજે તો આખો દિવસ ચાલુ હજી નથી દેખાતા. દેવાંશી હું દેખું આ બાજુથી આવશે રસ્તે કેવી દોડીને જાય, દોડીને આવે, હસતી મારે દેવાંશી. તો હું જઉં છું, પાછી આવું છું. મગ બફાતા મૂકીને આવું છું. હવે ત્યાં સુધી મગ બફાતા કરું, ત્યાં સુધીમાં દેવાંશી આવી જશે. કારણ કે વરસાદ છે બહુ. ફટાફટ વહેલા બનાવી દે જમવાનું. મકાઈના રોટલા ને મગનું શાક છે આજે. અત્યારે વરસાદમાં લીલી શાક કંઈ નથી, લે કઠોળ શાક બનાવીને ખાવું પડે. આ બાજુથી કંઈ ખેતર બાજુ નથી જવાતું, કારણ કે વરસાદ જ એટલો છે. કઈ રીતના એ બાજુ પગ મૂકીએ? તો હાલો તો ફટાફટ હું એકવાર મગ બફતા કદમ પછી મળીએ પાછા થોડી વાર. હવે દેખાય છે આ આવે છે નાની છત્રી લઈને. જો અહીંયા આવે છે. આવે છે દેવાંશી. હવે હલો, હવે દેવાંશી દેખાય છે તો જઈએ છે આપણે સામા દેવાંશીને લેવા. દેવાંશી તો આવે છે સ્કૂલેથી. મગ બફાતા મૂકીને આવી છું. મગ બફાતા કરી દીધા. તો દેવાંશી દેખાય ને તો હું લેવા જઉં છું સામે. કારણ કે વરસાદ છે એટલે ટાઈમ પાસ કરીએ હાલીને. કારણ કે વરસાદમાં કંઈ બીજું કામ થાય નથી, એટલે એ સાટા છે, ઝીમા સાટા, એટલે કંઈ કામ ન થવા દે. દેવાંશી આવી ગઈ છે, છત્રી લઈને આવી છે. સંજય લેવા ગયો હતો ને એટલે જો દેવાંશી આવી ગઈ ને. સંજય લેવા ગયો હતો. જો દેવાંશી સ્કૂલથી આવી જાય છત્રી લઈને. જો રેનકોટ બધું હાથમાં લઈને. દેવાંશી સ્કૂલથી આવી ગઈ. હા, દેવાંશી જો આવી ગયો. સંજય લેવા ગયો તો ગેટ લોક મારે છે. દેવાંશી જો રેનકોટ પણ હાથમાં લઈને જાય છે, છત્રી ઓળી છે. ના પાડે તો માનતી નથી. બધું જુઓ કેવું લઈને જાય છે. દેવાંશી ઓળી જોતે બધું ક્યાં હાથમાં લઈને જાય તું? હે, બધું ઉપાડવા થાય તને? દેવાંશીનો ટાઈમ થઈ ગયો, 5 વાગી જાય ને એટલે આવી ગઈ છે દેવાંશી. કાં દેવાંશીનું કામ એવું છે, નહીં માનતી. પપ્પા લઈ રેનકોટ કે તો એ ના પાડે છે. દેવાંશી તો એને લેવું છે, લઈ લેવા દઈએ. જો અહીંયા મગ બફાતા કરી દે છે. મગ બફાય એટલે પછી વઘાર કરી દઈએ, પછી મકાઈના રોટલા બનાવી દઈએ. તો એવું છે આજના ભોજનમાં. મકાઈના રોટલા ને મગનું શાક છે. હવે તો પછી મને થોડીક વાર માતાજીના દર્શન કરજે. મહાકાલિકામાં છે તો બધાને જય માતાજી. જય માતાજી બધાને.